બનાસકાંઠામાંથી સમાચાર મળી આવ્યા છે। આગામી 10 જાન્યુઆરીએ નેસડા ગામમાં 800 વિદ્યામાં સ્થિત ભારેશ્વર ગૌશાળામાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફિલ્મી અભિનેતા સોનુ સૂદ તેમજ ગુજરાતના જાણીતા કલાકારો કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, નિલેશ ગઢવી અને ગોપાલ સાધુ ઉપસ્થિત રહેશે। આ ગૌશાળાનું મુખ્ય ઉદ્દેશ્ય છે ગાયના સંરક્ષણ અને હિન્દુ સંસ્કૃતિની રક્ષા કરવાનો। ગૌશાળા સંચાલક મંડળ દ્વારા આ કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। 10 જાન્યુઆરીએ નેસડા ગામમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફિલ્મી અભિનેતા સોનુ સૂદની વિશેષ ઉપસ્થિતિ રહેશે। ભારેશ્વર ગૌશાળામાં લાભ માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 50,000 ગાયનું ગૌ અભયારણ્ય બનાવવાનો આશય છે અને ગાયના સંરક્ષણ માટે ભક્તો દ્વારા આગવો પ્રયાસ છે તે ધરાવે છે। 50,000 ગાયોનું ગૌ અભયારણ્ય છે એ બનાવવામાં આવ્યું છે। અહીં નેસડા ગોલપના લોકોને અહીં ગૌશાળા માટે વિચાર હતો। શરૂઆતથી વિચારતા હતા કે અત્યારે નંદીઓ ખૂબ રખડતા ફરે છે, ગાયોનો પણ કોઈ ધણી નથી, રખડતી ગાયો ને નિરાધાર છે એમને આશરો મળી રહે એ માટે કોઈ સારી જગ્યાએ ગૌશાળા બને તો સારું। એ માટે કરીને નેસડા અને ગોલપ બંને ગામની અંદર યુવાનો સતત કોઈ રીતે પ્રસંગોપાત ફાળો બી લઈ અને રખડતી ગાયોની સેવા તો કરતા જ હતા। લંપી દેવા જ્યારે રોગ આવ્યો ત્યારે પણ એમણે ખૂબ સેવા કરી હતી। એટલે કોઈ સ્થળ મળે તો ગૌશાળાનું આયોજન હતું, તો એ સેવા થકી અત્યારે ભારેશ્વર દાદાની અંદર એક સરસ લોકેશન હતું, સારી એવી જગ્યા હતી। એટલે બધાએ વિચાર્યું કે આપણે ગૌશાળા બધું ત્યાં ભેગું કરીએ અને એમને અમુક દાતાઓનો સહકાર મળ્યો। લીલીશાનંદ બાપુ પધાર્યા, એમને જે ગૌશાળાઓ ચાલે છે એમના સહકારથી અહીંયા એક સરસ ગૌશાળાનું આયોજન છે। છેલ્લા 8 મહિનાથી તો અહીંયા ઘણી બધી ગાયો નંદીઓ રખડતા બધા લાવી અને એમને આશરો મળી રહ્યો છે। અહીંયા આગળ હાલમાં 1000 જેવી ગાયો તો અત્યારે નદીઓ સાથે જમીન છે, પાણીના 3 મીઠા સરોવર છે અને એ સમાજે એક જબરદસ્ત ગૌ અભિયાન ઊભું કરવાનું અભિયાન ચાલુ કર્યું છે। 4 મહિના પહેલાં થયેલા અભિયાનમાં અત્યારે લગભગ 6 શેડોનું કામ ચાલુ છે। એક શેડ તૈયાર થઈ ગયો છે, એની અંદર 1000થી વધુ ગૌવંશ છે અને એમનો આશય એવો છે કે થરાદથી માંડીને સાંતલપુર સુધીના પટ્ટાની અંદર જે ગૌવંશ આવારા રખડી રહ્યો છે, ગટરના પાણી પી રહ્યો છે, ઉકળા ફેંદી રહ્યો છે, આવા રખડતા ગૌવંશને અહીં લાવી એમને ખોરાક અને પાણી અને શેડોની સુવિધા આપવી, રક્ષણ આપવું। કારણ કે ગૌ માતાઓ આ પૃથ્વી ઉપરથી વિલુપ્ત થઈ રહી છે। આઝાદી વખતે આપણી પાસે 56 કરોડથી વધુ ગાયો હતી, અત્યારે મણ 4 કરોડ ગાયો છે। લંપી નામનો રોગ માત્ર ગાયોમાં આવ્યો, બીજા કોઈ પ્રાણીમાં ના આવ્યો। આ જોતો એવું લાગે છે કે આવનારા સમયમાં ગૌ માતા પૃથ્વી ઉપરથી અલિપ્ત થઈ રહી છે। એવા સમયે આપણે તમામ હિન્દુ સમાજ જાગૃત થઈ અને ગૌ અભયારણ્યની અંદર 50,000થી વધુ ગૌ માતાઓ રહી શકે એવું એક સુંદર અભયારણ્ય બનાવીએ। આ ભારતનું બીજા નંબરનું અભયારણ્ય છે, પેલું એમપીની